નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 9 યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. દેઓલી પર રાતની ટ્રેન પાર્ટ 1. મિત્રો, ટ્રેનની સફરનો અનુભવ તો બધાને હશે જ. આ સફર દરમિયાન અમુક પ્રસંગો યાદગાર બની જાય છે. આ યુનિટમાં લેખક રસ્કિન બોન્ડ આવા જ એક યાદગાર પ્રસંગનું વર્ણન કરે છે. તો શરૂ કરીએ. ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. દેઓલી સ્ટેશન પર રાતની ટ્રેન. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા. હું નિયમિતપણે મારું ઉનાળાનું વેકેશન, ઉનાળાની રજાઓ દેહરામાં પસાર કરતો. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, મારા દાદીના ઘરે. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. મે મહિનાની શરૂઆતમાં હું આ મેદાની પ્રદેશ છોડી જતો, એટલે અહીંથી નીકળી જતો અને જુલાઈના અંત સુધી, જુલાઈ મહિનો પૂરો થવા આવે ત્યાં સુધીમાં પાછો ફરતો. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન about 50 kilometers from દેહરા. દેઓલી સ્ટેશન દેહરાથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલું નાનકડું સ્ટેશન હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તરાઈ. ભારતીય તરાઈના ગાઢ જંગલને ની સીમા ઉપર આવેલું હતું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેઓલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. મેં નક્કી કર્યું કે એક દિવસ હું દેઓલી સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરી જઈશ અને એ આખો દિવસ ત્યાં પસાર કરીશ. એટલે ખરેખર લેખકે એમની દાદીના ઘરે દેહરા જવાનું હતું, પરંતુ દેહરા જતા રસ્તામાં એક સ્ટેશન આવતું હતું દેઓલી, અને તેમણે એવું નક્કી કર્યું કે એક દિવસ હું એ દેઓલી સ્ટેશન ઉપર ઉતરીશ અને આખો દિવસ ત્યાં પસાર કરીશ. આઈ વોઝ 18. હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર, મારી દાદીને મળવા જતો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. અને એ રાતની ટ્રેન દેઓલી સ્ટેશન પર અટકી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. ટોપલીઓ વેચતી એક છોકરી પ્લેટફોર્મ પર આવી. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. શિયાળાની સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર. અને છોકરીએ તેના ખભા ઉપર શાલ લપેટી હતી. હર ફીટ વર બેર. તેના પગ ખુલ્લા હતા, એટલે કે પગમાં ચપ્પલ પહેરી નહોતી. એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ. અને તેના કપડાં જૂના હતા. She was a young girl walking gracefully towards me. તે એક યુવાન છોકરી હતી અને મોહક અદાથી મારી તરફ ચાલી આવતી હતી. When she came to my window, she stopped. જ્યારે તે મારી બારી પાસે આવી તે અટકી ગઈ. She saw that
I was looking at her intently. તેણે જોયું કે હું ઇરાદાપૂર્વક તેના તરફ જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. પરંતુ પહેલાં તો તેણે ધ્યાન ન આપ્યું હોય એવો ઢોંગ કર્યો. સી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ. તેની ચામડી નિસ્તેજ હતી. તેને કાળા ચમકતા વાળ અને કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. અને પછી તે આંખો કંઈક શોધતી હોય અને જીવંત હોય એવી આંખો મારી આંખો સાથે મળી. સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ. થોડો સમય સુધી તે મારી બારી પાસે ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. અને અમારા બેમાંથી એકેય કશું પણ બોલ્યા નહીં. બટ વેન સી મૂવડ ઓન. પરંતુ જેવી તે ચાલવા લાગી, આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રસ્ડ ટુ ધ કેરેજ ડોર. જેવી તે ચાલવા લાગી, ખબર નહીં કોણ જાણે કેમ, પણ હું મારી સીટ ઉપરથી ઊભો થયો એન્ડ રસ્ડ ટુ ધ કેરેજ ડોર. અને ટ્રેનના ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. સી નોટિસ્ડ મી એટ ધ ડોર એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. તેણે મને દરવાજા પાસે ઊભેલો જોયો અને પ્લેટફોર્મ પર જ રાહ જોતી તે ઊભી રહી. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. હું ચાની દુકાન પાસે ચાલીને ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. એક કીટલી ધીમા તાપે ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. એ છોકરી મારી પાછળ પાછળ ચાની દુકાને આવી. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? શી આસ્ક્ડ. તેણે પૂછ્યું, તમે ટોપલી ખરીદવા માગો છો? દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. તે ખૂબ જ મજબૂત છે અને તે સારામાં સારી નેતરમાંથી બનાવેલી છે. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. ના, મેં કહ્યું, હું ટોપલી નથી ઈચ્છતો, એટલે કે મારે ટોપલી ખરીદવી નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ. અમે એકબીજા તરફ ઘણો લાંબો સમય સુધી જોતા ઊભા રહ્યા. એન્ડ ધેન સી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? અને પછી તેણે કહ્યું, તમને ટોપલી નથી જોતી એ પાક્કું છે ને? ગીવ મી વન, આઈ સેડ. મેં કહ્યું, એક આપ, એક ટોપલી મને આપ. એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. અને ટોપલીમાંથી ઉપરની ટોપલી મેં લીધી અને તેને ₹1 આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. હું તેની આંગળીઓને સ્પર્શ કરવા માગતો હતો, પરંતુ એમ ન કરી શક્યો. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. She said something, but it was lost in the clink of the bell and the hissing of the engine. ગાર્ડે સીટી વગાડી. તે કંઈક બોલી, પરંતુ ઘંટડીના અવાજમાં અને એન્જિનના સુસવાટામાં એ સંભળાયું નહીં.
I had to run back to my compartment. મારે મારા ડબ્બામાં દોડીને પાછા જવું પડ્યું. I watched her as the platform slipped away. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. She was alone on the platform. પ્લેટફોર્મ ઉપર તે એકલી હતી. And did not move. અને તે ત્યાંથી ખસી નહોતી. But she was looking at me and smiling. પરંતુ તે મારા તરફ જોઈ રહી હતી અને મલકાતી હતી. I watched her until the signal box came in the way. સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. And then the jungle hit the station. અને પછી જંગલ શરૂ થયું એટલે સ્ટેશન દેખાતું બંધ થયું. I could still see her standing there alone. હજુ પણ હું તેને ત્યાં ને ત્યાં જ એકલી ઊભેલી જોઈ શકતો હતો. I sat up awake for the rest of the journey. બાકીની સફર દરમિયાન હું જાગતો જ બેસી રહ્યો. I could not forget the girl's face and her dark bright eyes. હું એ છોકરીનો ચહેરો, તેની કાળી અને ચમકતી આંખોને ભૂલી ન શક્યો. But when I reached Dehra, the incident got blurred and distant. પરંતુ જ્યારે હું દહેરા પહોંચ્યો ત્યારે એ પ્રસંગ ઝાંખો થતો ગયો અને ભૂલાઈ ગયો. For there were other things on my mind. કારણ કે મારા મનમાં બીજા વિચારો હતા. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પરંતુ 2 મહિના પછી જ્યારે હું પાછા ફરવાની મારી સફરે હતો ત્યારે એ છોકરી મને પાછી યાદ આવી. I was looking out for her as the train drew into the station. ટ્રેન સ્ટેશને પહોંચી ત્યારે હું તેને શોધતો હતો. And I felt an unexpected thrill. અને મને અનએક્સપેક્ટેડ, અપેક્ષા ન રાખી હોય તેવો રોમાંચ થયો. I saw her walking up the platform. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. I ran to the door and waved at her. હું દરવાજા તરફ ગયો અને તેના તરફ હાથથી ઇશારો કર્યો. When she saw me, જ્યારે તેણે મને જોઈ, મારા તરફ જોયું, she smiled. તેણે સ્માઇલ આપી. તે હસી. She was pleased that I remembered her. તે એટલા માટે ખુશ હતી કેમ કે મેં તેને યાદ રાખી હતી. I was pleased that she remembered me. અને હું એટલા માટે ખુશ હતો કારણ કે તેણે મને યાદ રાખી હતી. She did not start selling baskets. તેણે ટોપલીઓ વેચવાનું શરૂ કર્યું નહોતું. But came straight to the tea stall. પરંતુ સીધી ચાની દુકાન પાસે આવી. Her dark eyes were suddenly filled with light. તેની કાળી આંખો અચાનક ચમકવા લાગી.